જણાવો, MCXમાં આટલી તેજીનો શું કારણો બની રહ્યા છે? જી, જે રીતે તમે જણાવ્યું MCXમાં આજે પહેલી વાર 10,000ને પાર લેવલ્સ પહોંચતા આપણને દેખાડી રહ્યા છે. ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર આજે પહોંચ્યું છે MCX. અહીંયા જોઈએ તો છેલ્લા એક મહિનામાં આ સ્ટોક દ્વારા MCX દ્વારા 8% પોઝિટિવ રિટર્ન્સ છે, જ્યારે YTD જોઈએ એટલે યર ટુ ડેટ અત્યાર સુધીમાં MCXમાં 62% પોઝિટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા છે. સાથે જોઈએ તો ક્યાંથી સપોર્ટ મળ્યો છે, અહીંયાથી જે ભાવ છે, આજે આટલો ઉછાળો છે, એક ટ્રેડિંગ વોલ્યુમ્સ ઘણા સ્ટ્રોંગ છે, એનાથી એક સપોર્ટ છે. એની સાથે સાથે ગોલ્ડ સિલ્વર પ્રાઇસીસમાં જે ઉછાળો આપણે જોઈ રહ્યા છે એને લીધે પણ અહીંયાથી MCXને એક સપોર્ટ મળતો દેખાડી રહ્યો છે. 2025માં જોઈએ તો સોનામાં 64%ની તેજી છે, ચાંદીમાં જોઈએ તો 82%ની તેજી આપણને આવતી જોઈ રહ્યા છે, જે ક્લિયરલી એક સપોર્ટ કરી રહ્યું છે MCXને. અને કંપનીના રેવન્યુ અને પ્રોફિટના ફ્રન્ટ પર જોઈએ, જે Q2માં જાહેર થયા હતા ત્યાં પણ ખાસા એક સ્ટ્રોંગ નંબર્સ આવતા દેખાડ્યા હતા ને 29%નો એક ઉછાળો પણ આપણને આવતા જોયો રેવન્યુ અને પ્રોફિટના ફ્રન્ટ પર. કંપનીએ અહીંયા ખાસ કરીને એક ડેઇલી ટર્નઓવર અચીવ કર્યું છે અને એ રેકોર્ડ નંબર આપણને બતાવી રહ્યું છે, જે 4 લાખ કરોડને પાર પહોંચતું બતાવી રહ્યું છે. સાથે નજર કરીએ તો 17 નવા મેમ્બર્સ જે છે એ આ વર્ષે જોઈન થયા છે, જે અહીંથી ઇન્ડિકેટ કરે છે ક્લિયરલી કોમોડિટી ટ્રેડિંગમાં કેટલો ગ્રોથ છે એ પણ અહીંથી આ નંબર જે છે આપણે રિફ્લેક્ટ કરતું બતાવી રહ્યું છે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ છે જે MCX પર બુલિશ આપણને આવતા દેખાડી રહ્યા છે. છેલ્લા અમુક હિસ્ટોરિકલ ડેટા જોઈએ એટલે MCXની જર્ની કઈ રીતે રહી, તો અહીંયા 2019થી શરૂઆત કરીએ તો ઓક્ટોબર 2019માં જે 1,000નો ભાવ હતો MCXનો, એ નેક્સ્ટ યર એટલે ઓક્ટોબર 2000 પછીની અગર આગળ વાત કરીએ 2024માં ઇનફેક્ટ તમે જુઓ તો 6,000નો ભાવ પહોંચતો આપણને દેખાડી રહ્યો હતો. ઓક્ટોબર 2025માં આ ભાવ જે છે 9,000ને પાર પહોંચતો દેખાયો, અને આજે એટલે નવેમ્બર 2025ની વાત કરીએ તો 10,000ને પાર ભાવ પહોંચતા આપણને દેખાડી રહ્યા છે. ઘણા બધા ફેક્ટર્સ છે જે MCXને આથી સપોર્ટ કરી રહ્યા છે અને ઓલ ટાઈમ હાઈના લેવલ્સ આજે સ્ટોક પર બનતા આપણે જોયા.